हेलो नमस्कार एंड वेलकम बेटा। तो लास्ट लेक्चर में આપણે પરાવર્તિત ક્રિયા અને પરાવર્તિત કમાન વિશે અભ્યાસ કર્યો। આજના લેક્ચરની આપણે જે વાત કરવાની છે તો આજના લેક્ચરમાં આપણે મગજની રચના, મગજની આકૃતિ અને મગજના જુદા જુદા ભાગો વિશે શીખવાનું છે। છેલ્લે આપણે શું ભણ્યા હતા કે પરાવર્તિત ક્રિયા કેવી રીતે થાય છે। તો આપણે હવે વાત કરી હતી કે પરાવર્તિત ક્રિયા એક એવી રચના છે કે જેના દ્વારા સજીવો કોઈપણ ઉત્તેજના જે પર્યાવરણમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર ને, પર્યાવરણમાંથી જે એને પર્યાવરણમાં જે ફેરફાર થાય છે એના પ્રત્યે ઝડપી પ્રતિચાર આપે છે અને કંઈ પણ વિચાર્યા વગર। જો પરાવર્તિત ક્રિયાની અંદર વિચારવાની ક્રિયાને કોઈ સ્થાન હોતું નથી, એ ઓટોમેટિક આપાતો પ્રતિચાર છે। ત્યારે આપણે એવી પણ વાત કરી હતી કે પરાવર્તિત ક્રિયા છે બધા જ પ્રાણીઓ છે વિચારી શકતા નથી, એમાં દરેક પ્રાણીઓમાં વિચારવાની ક્ષમતા નથી હોતી, પરંતુ એ વિચારવાની ક્ષમતાના અભાવમાં દરેક પ્રાણીઓમાં પરાવર્તિત કમાનનો વિકાસ થાય છે અને આ પરાવર્તિત ક્રિયા દ્વારા પોતાના બધા કાર્યો કરતા હોય છે। પરંતુ જો આપણે એની સામે વિચારીએ તો પ્રાણીઓ વિચારશીલ છે, બરાબર ને, પ્રાણીઓ કેવા હોય છે? વિચારશીલ હોય છે। તો આ વિચારશીલ પ્રાણીઓ છે તો એના અંદર વિચારવા માટેની કોઈ ચોક્કસ રચનાઓ હોવી જોઈએ। એ વિચારવાની જે આ પ્રક્રિયા છે થોડી જટિલ પ્રક્રિયા છે, તો વિચારવા માટેની એક ચોક્કસ વ્યવસ્થા આપણા શરીરની અંદર હોવી જોઈએ। પ્રાણીઓમાં આપણે ભેગા આવી જઈએ છીએ એટલે આપણે આપણા ઉદાહરણ પર ચાલશું તો આપણને વધુ મજા આવશે। તો શું હોય છે આ વ્યવસ્થા? તો આપણા શરીરની અંદર એના માટે એક સરસ મજાનું આખું એક આયોજન થયેલું છે। એ કેવું આયોજન છે? તો એ ચેતાઓનું આખું આયોજન છે અને ચેતાઓનું આયોજન છે આપણા શરીરના દરેક અંગોમાં આવેલી ચેતાઓ છે એ આપણી કરોડરજ્જુની સાથે જોડાયેલી છે અને આ કરોડરજ્જુ છે ત્યાંથી આગળ વધી અને મસ્તિષ્ક સુધી એટલે કે આપણા મગજ સુધી, આપણું જે મગજ છે એ પણ એક ચેતાઓની સઘન જટિલ ગોઠવણી છે। એટલે મગજ આમ જો ઉપરથી શરૂઆત કરીએ તો મગજ, ત્યાં આગળ જટિલ ગોઠવણી છે, પછી કરોડરજ્જુ અને કરોડરજ્જુમાંથી દરેક અંગો સુધી આ ચેતાઓ ફેલાયેલી છે। તો આ જે ચેતાઓ છે એ વિચારવા માટેની માહિતી આપે છે। વિચારવા માટેનું જટિલ કામ જે છે ક્યાં થાય છે? આપણા મગજની અંદર થાય છે, જે મસ્તિષ્કની અંદર રક્ષાયેલું છે, બરાબર। તો આખા શરીરમાંથી જે માહિતી આવે છે એ માહિતીને એકત્ર કરી અને કરોડરજ્જુ છે મગજ સુધી પહોંચાડે છે। મગજ એના ઉપર વિચાર કરે છે અને ત્યારબાદ એના ઉપર નિર્ણયો લેવાય છે અને નિર્ણયો શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચે છે અને અંગો એ વિચારને અનુરૂપ કાર્યો કરતા હોય છે, એટલે કે એની અંદર હલનચલન પ્રેરાતા હોય છે, બરાબર। તો આ આખી જે રચના છે એની અંદર તમે જુઓ કોણ કોણ સંકળાયેલું છે? તો મગજ, સૌથી પહેલા મગજ, પછી કરોડરજ્જુ અને પછી બધી જ ચેતાઓ। તો એમાંથી મગજ અને કરોડરજ્જુ આ બંને મળીને આપણા ચેતાતંત્રની જો વાત કરીએ તો ચેતાતંત્રના મુખ્ય બે ભાગ છે। એક છે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર, બરાબર। આપણે મધ્યસ્થ ચેતાતંત્રની આપણી ટેક્સ્ટબુકની અંદર વાત છે તો મધ્યસ્થ ચેતાતંત્ર કોનું બનેલું છે? એ મગજ અને કરોડરજ્જુનું બનેલું છે અને કરોડરજ્જુમાંથી જે આખા શરીરમાં જે ચેતાઓ ફેલાય છે એ ચેતાઓનો બીજો ભાગ જેને આપણે પરિઘવર્તી ચેતાતંત્ર તરીકે ઓળખીએ છીએ। આપણે મુદ્દો જે છે તો આ બધી જ ક્રિયાઓ જે આપણી ઈચ્છાથી થાય છે। દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, ફોર એક્ઝામ્પલ વિચારો કે આપણને તરસ લાગે તો આપણે કોઈ જગ્યાએ બેઠા છીએ, માનો કે આપણે હોલમાં બેઠા છીએ અને ટીવી જોઈએ છીએ, ઓકે, બરાબર। તો ટીવી જોતા જોતા આપણને તરસ લાગે, તો તરસ લાગશે એટલે જે ઇન્ટરનલ સંદેશાઓ છે આપણા મગજ સુધી પહોંચે એટલે આપણે ઊભા થઈએ, ફ્રીજ કે માટલા સુધી જઈએ, ત્યાંથી પાણીનો ગ્લાસ ભરી અને પાણી પીવાની ક્રિયા આપણે કરીએ છીએ, બરાબર। તો એની અંદર જુઓ કેટલા બધા કાર્યો થાય છે કે એક ચોક્કસ પ્રકારના સંદેશાઓ મગજ સુધી જાય છે, મગજ છે એ ત્યાંથી ચાલક માહિતી, જો મગજ જે સંદેશાઓ અંગો સુધી પહોંચાડે એને આપણે ચાલક માહિતી કહેતા હોય છે, તો આ ચાલક માહિતીને જુદા જુદા અંગો સુધી પહોંચાડે છે અને અંગો આપણા કાર્ય કરતા હોય છે। દાખલા તરીકે હું તમને સૂચના અત્યારે આપું કે ચલો બેટા એક પ્રશ્ન લખો, બસ આટલું હું બોલીશ એટલે તરત જ શું થશે કે જો આપણે સાથે બુક અને પેન ને એવું લઈને અત્યારે કંઈ ગોતવાનું નથી, સાંભળજો પહેલા હું કહું છું, પ્રશ્ન લખવાનો નથી, હા,
તો હું એવી સૂચના આપું કે ચલો બેટા એક પ્રશ્ન લખો, એટલે આપણે શું કરીએ તરત જ આપણે શું કરશું, આપણી આજુબાજુમાંથી બુક ભેગી કરી લઈશું, પેન લઈ લેશું અને તરત જ લખવા માટે તૈયાર. જો શું ઘટના બની, અહીંયાથી હું એક શબ્દ બોલું છું કે ચલો બેટા પ્રશ્ન લખો, એવો હું પ્રશ્ન અહીંયાથી બોલું, એક શબ્દ બોલું છું. અહીંયાથી કેટલાક શબ્દો તમારી સમક્ષ મૂક્યા એટલે તમારા કાન સાંભળે છે, એ માહિતી આપણા મગજમાં પહોંચે છે. મગજ એના ઉપર વિચારે છે કે ભાઈ લખવાનું કહ્યું છે, એટલે એના ઉપર નિર્ણય લેવાય કે લખવા માટે શું થશે, તો કે આપણે સામગ્રી જોઈશે. તો એ તરત જ શરીરના જુદા જુદા અંગોને સંદેશાઓ મોકલે, એટલે આપણી આંખ છે એ આજુબાજુમાં જોશે કે લખવાની સામગ્રી છે, નહીંતર તો પછી પાછો પગને સંદેશાઓ જાય કે એ ઊભા થશે, જઈશે, કોઈ ચોક્કસ ક્રિયાઓ કરશે, બુક ભેગી કરશે, પેન લઈ લેશે, લખવા માટે આપણે તૈયાર થઈ જઈશું. તો એક સંદેશાની પાછળ આપણા શરીરના જુદા જુદા કેટલા બધા અંગો કાર્ય કરે છે, બરાબર ને? તો આ જે વિચારવાની પ્રક્રિયા છે, આ બધી આ જે કાર્ય થયું આપણી ઈચ્છાથી થતું કાર્ય છે. તો આવા ઐચ્છિક પ્રક્રિયાઓ જે થાય છે એની અંદર કેવી ક્રિયાઓ થાય, તો ચેતાતંત્ર શું કામ કરે છે, આપણી ઐચ્છિક ક્રિયાઓ અથવા તો સ્વૈચ્છિક ક્રિયાઓ કહેવાય. કેવી કહેવાય? સ્વૈચ્છિક ક્રિયાઓ. આ સ્વૈચ્છિક ક્રિયાઓમાં શું કામ થાય છે, તો ચેતાતંત્ર જે છે, સમજો ખાસ, ચેતાતંત્ર છે એ એક કામ કરે છે. શું કામ કરે છે, તો આપણું જે ચેતાતંત્ર છે એ જુદા જુદા ગ્રાહી એકમો, જો હવે એ બધા શબ્દો તમને યાદ હશે, લાસ્ટ લેક્ચરથી આપણે જે ભણતા આવ્યા છે. ગ્રાહી એટલે સંદેશાઓ ગ્રહણ કરનારા એકમો, આપણે આંખના કાન, જીભ, સ્પર્શ, આ બધા વિશે વાત કરેલી. તો ગ્રાહી એકમોમાંથી આવતી સંવેદનાઓને ગ્રહણ કરે છે. એનું કામ શું છે, ગ્રાહી એકમોમાંથી આવતી સંવેદના ગ્રહણ કરે છે અને આ સંવેદનાને એ આપણા મગજ સુધી પહોંચાડે છે, બરાબર? ગ્રાહી એકમોમાંથી સંદેશાઓને ગ્રહણ કરે છે ચેતાઓ અને મગજ સુધી પહોંચાડે છે. હવે મગજ શું કામ કરશે, જેવા સંદેશાઓ આવ્યા એટલે એની ઉપર વિચારવાનું કાર્ય થશે. વિચાર કર્યા પછી ત્યાં મગજ છે એ મસ્તિષ્ક ચેતાઓ દ્વારા, મસ્તિષ્ક એટલે મગજમાં આવેલી ચેતાઓ, મસ્તિષ્ક ચેતાઓ દ્વારા એ કામ કરશે. શું કામ કરશે, તો ત્યાંથી એ ચાલક માહિતી, કેવી માહિતી કહેવાય ને, ચાલક માહિતી, જે જુદા જુદા અંગો છે એનું સંચાલન કરવા માટેની માહિતી છે, આપણે ચાલક માહિતી કહીએ. એ જુદા જુદા અંગો કે અંતઃસ્રાવી ગ્રંથિઓ કે સ્નાયુઓ તરફ મોકલે છે. આપણે અંગ લખ્યું છે, ખરેખર ક્યાં મોકલે છે, સ્નાયુ છે, અંતઃસ્રાવી ગ્રંથિ છે, બરાબર, એના તરફ એ સંદેશાઓને મોકલે છે. એટલે એના થ્રુ આપણા શરીરની અંદર ચોક્કસ પ્રકારના હલનચલન થાય છે. ઓકે, તો જુઓ, આ આપણા ચેતાતંત્ર દ્વારા થતા કાર્યની આપણે વાત કરીએ છીએ. તો આ જે કાર્યોને આપણે સમજવું હોય કે આ માહિતી કેવી રીતે ગ્રહણ થાય, મગજના કયા, મગજની અંદર આ બધી પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે, તો આપણે મગજની રચનાને સમજવી જરૂરી છે, સમજે ને? એટલે આપણે પહેલા મગજની રચનાને સમજીએ. મગજની રચના સમજીશું, સાથે સાથે એના ભાગને, જે જુદા જુદા એના ભાગો છે એને આપણે ખૂબ જ ટૂંકમાં ટેક્સ્ટબુકમાં જેમ આપ્યા છે એ પ્રમાણે આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરશું. અને મગજ જે છે એ આખી એની રચના કેવી હોય છે આકૃતિ દ્વારા, અને મગજ છે કેવી રીતે રક્ષણ પામેલું છે એની આપણે ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ મગજની આકૃતિથી. મારી સાથે તમારે આકૃતિ દોરવાની છે, એટલે કરિયાવર સાથે ન હોય તો બધું ભેગો કરી લો. હવે પાછું કામ કરવાનું છે, એટલે મારી સાથે આકૃતિ દોરવાની છે. પોઝ કરીને કદાચ જો બુક ન હોય સાથે તો મેળવી લો, અને જ્યાં જ્યાં એવું લાગે કે ભાઈ ફરી વખત જોવું પડશે તો થોડું રિવાઇન્ડ કરીને જોઈ લેજો, અને સાથે સાથે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોઝ કરતા જજો વિડીયોને. હું મારી આકૃતિને સતત તમને સૂચના આપવાની સાથે બનાવતો રહીશ. તો સૌથી પહેલાં આપણે શું કરશું, તો જ્યાં તમે આકૃતિ બનાવો છો ત્યાં ઉપરથી 5-6 લાઈન છોડીને બનાવજો, 6-7 લાઈન છોડી દેવાની. અત્યારે જે આકૃતિ બનાવો છો તો 8-10 લાઈન છોડો તો વાંધો નહીં, થોડીક નીચે બનાવવાની છે. ઓકે, ત્યાંથી આપણે આકૃતિ બનાવવાની શરૂઆત કરીએ. આવી રીતે આપણે આકૃતિ બનાવીશું. જુઓ, પહેલી રચના આવી કરી આપણે. હું જેમ બનાવું છું એમ મારી સાથે આકૃતિ બનાવજો. ચલો, આટલું થઈ જાય. ઓકે, આટલું બનાવો. બરાબર, આપણે અગાઉ સૂચના આપ્યા પ્રમાણે બેટા તમારે કોઈ જગ્યાએ ક્યાંય ઘૂંટવાનું નથી. છેલ્લે હું તમને સૂચના આપીશ, તમારે આકૃતિમાં ક્યાં શું કરવાનું છે માત્ર પેન્સિલથી ડ્રો કરતા જજો. આટલું થઈ જાય પછી શું કરશું આપણે, તો પછીની રચના આવી કંઈક આપણે બનાવવાની છે. બરાબર જોતા જજો મારી સાથે. તો અહીંયાથી આપણે કંઈક આવી રચના બનાવીએ.
બરાબર આટલું કરો, આટલી રચના બની જાય બરાબર, આટલું રચના બની જાય પછી આ જે ભાગ છે એને આપણે આમ બહાર લાવીશું, આમ પછી નજીક આવી થોડા અંદર જઈ અને પછી પાછી આવી રીતે એક પુટ્ટિકા જેવી અહીંયા રચના બનાવીએ, પછી આવી રીતે આમ આકૃતિ બનાવીએ બરાબર. અહીંયા બરોબર જોતા રહેજો, સાથે સાથે જે લાઈન બનાવું છું એવી રીતે તમારે આકૃતિને બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. રેડી? આટલું થઈ જાય પછી શું કરીએ તો આ જે ભાગ છે એને આવી રીતે લંબાવી દઈએ, પછી અહીંયા આગળ આ બે મુક્ત છેડાઓ રાખી અને આવી રીતે આકૃતિ આગળ વધારીએ. ચલો આટલું રેડી. બે છેડાઓને ખુલ્લાથી આગળ આપણે રાખીશું. ઓકે, અહીંયા આગળ ઓકે આવી રીતે ખુલ્લા છેડા જે છે ત્યાંથી જે ખુલ્લા છેડા છે ત્યાં જ એક આવી ફૂલ જેવી રચના આપણે બનાવીશું. જોજો બરાબર. રેડી? આવી રીતે ફૂલ જેવી રચના, જે આપણું અનુમસ્તિષ્ક છે. અનુ એટલે નાનું, બરાબર ને, પેટા એવો અર્થ થાય. પછી અહીંયાથી આ જે ભાગ છે ત્યાંથી આવી વૃક્ષની શાખાઓ હોય એવી શાખાઓ, તમારે ખરેખર વૃક્ષની શાખાઓ નથી બેટા, એવી શાખાઓ આપણે સમજાય એટલા માટે તમને એવા શબ્દો વાપરું છું, એવી શાખાઓ બનાવી દઈએ. રેડી? આટલું થઈ ગયું. ઓકે ચલો, આટલી આકૃતિ થઈ જાય એટલે ફરી પાછા આપણે આગળ વધશું. ઓકે ચલો, આટલું થઈ જાય. ચલો પછી આગળ વધીએ. આટલું થઈ જાય એટલે આગળ વધીએ. હવે થોડી વાર સાઈડમાં આવી જાઓ, કદાચ કોઈને કંઈ પોઝ કરવાની જરૂરિયાત હોય તો. રેડી? ચલો તો ફરી પાછા આવે કમ્પ્લીટ આખું મગજ જે છે ને આપણે બનાવવાનો ધીમે ધીમે પ્રયત્ન કરશું. બરાબર? ચલો તો હવે અહીંયા આગળ જુઓ, અહીંયાથી આવી રીતે તમારે આકૃતિ બનાવવાની છે. હવે આગળ આવી રીતે આ લાઈન આવી દોરીએ. ઓકે રેડી? ચલો આટલું થઈ જાય પછી બરાબર જે હું બોલું છું એને સમજતા રહેજો બેટા. આજે આપણે વળાંક બનાવ્યો છે, આ વળાંક આગળથી અહીંયાથી આવી રીતે એક લાઈન લઈશું, સળંગ આવી રીતે ચાલવાનું છે. આ હવે આપણે મગજનો શેપ આપીએ છીએ. જોજો બરાબર. અહીંયાથી આમ વળાંક લઈ અને આમ લેવાનું છે. બરાબર? થોડું વ્યવસ્થિત, થોડો પાછળ જઈને હું જોઈ લઉં બેટા, તો મને જરા શેપ યોગ્ય નહોતો લાગ્યો એટલે મેં ચેન્જ કર્યો છે. એટલે કદાચ માની લો કે ચલો ઈઝી આઈડિયા આપું એવું લાગે ને તો આને સીધી પહેલા અહીંયા સીધી સ્ટ્રેટ લાઈન અહીંયા બનાવી નાખો. પછી શું કરશો આપણે, પછી આ જે ભાગ છે પેન્સિલથી જ બનાવો છો એટલે તમારે ઈઝીલી થશે. તમે શરૂઆતમાં આમ બનાવી નાખો એટલે પછી વચ્ચેથી વળાંક આપવાનો પ્રોબ્લેમ ન થાય. બરાબર? એ વળાંક કેવી રીતે આપવાનો છે હમણાં તમને શીખવાડી દઉં. અત્યારે આપણે સીધી લાઈન બનાવી નાખો એટલે તમને આકૃતિ બનાવવામાં થોડું મજા આવે. ચલો આટલું થઈ ગયું. આટલું થઈ જાય પછી એક બીજી અંદર લાઈન બનાવવાની છે, કેમ કે મગજ જે છે એની અંદર આવા જુદા જુદા આવરણો આવેલા હોય છે. જે બે સ્તરના આવરણો છે એના દ્વારા મગજ રક્ષાયેલું હોય છે. ચલો આને એટલે અટકાવી દઉં છું, આખી નથી બનાવતો કેમ કે ત્યાં આગળ આપણે વળાંક આપવાનો જ છે. તો પહેલા આકૃતિ બનાવીએ અને પછી વળાંક આપીએ તો થોડું ઈઝી પડે એવું કરી દઉં છું. ઓકે ચલો રેડી? હવે આટલું થઈ જાય પછી શું કરશું, તો જે હું બોલું છું એ પ્રમાણે બરાબર જોતા જજો.
હવે જુઓ ક્યાં આગળ, તો એક્ઝેક્ટ અહીંયા આગળ જે છે ત્યાંથી આપણે એક રચના આવી રીતે બનાવીએ. અહીંયાથી આવી રચના, આ જે લાઈન છે એને આગળ વધારીએ. જો આ બ્લુ લાઈન જે દેખાય છે આ આપણી મસ્તક પેટી છે, જેની અંદર મસ્તિષ્ક રક્ષાયેલું છે. આ જે રચના છે એ મસ્તક પેટી બેટા એવા હાડકાની બનેલી હોય છે જે આપણા શરીરમાં જોવા મળતા સૌથી મજબૂત હાડકા પૈકીનું એક છે. આ શેપ થોડો સુધારી નાખીએ. ચલો આટલું રેડી. આટલું થઈ જાય એટલે અહીંયા આગળ આવો એક શેપ બનાવીએ. ચલો હવે જે વાત છે એ અંદરની રચનાઓ છે. તો બરાબર જોજો, અહીંયા આગળ એક આવો ભાગ, અહીંયા આગળ આવો ભાગ, એટલે કે અહીંયા ચાચ હોય એવું બનાવો. અહીંયા સેમ એવું, એટલે આગળ ચાચ, પાછળ અહીંયા આગળ બે શીંગડા. યાદ રહે એટલા માટે જો, બાકી ચાચ અને શીંગડા છે નહીં આ. ઓકે ચલો આગળ વધીએ. ઓકે તો અહીંયાથી પાછી શરૂઆત કરીએ. જો કેવી રીતે શરૂઆત કરશું બરાબર ધ્યાન રાખજો. આટલું થઈ જાય એટલે હવે કેવી રીતે આપણે શરૂઆત કરવાની છે, અંદરની રચના બનાવવાની, એની વાત કરીએ છીએ. તો અહીંયા અંદર છે એ મગજની અંદર જે એ આખી રચના છે ગૂંચળાદાર રચના હોય છે. તમને એમ સરખાવવું હોય બેટા આપણે એને, તો તમે અખરોટ જોયું હશે. તો અખરોટને તમે ઉપરથી ખોલી નાખો તો અખરોટનો અંદરનો જે ભાગ, ખાવાનો ભાગ આપણને જે ઉપરથી કેવો દેખાય છે, એ જે હોય છે ને ગૂંચળાદાર રચના, એવી જ રચના કંઈક આની હોય છે. બરાબર, એટલે એને આપણે એ પ્રમાણે બનાવવાની છે. હવે જુઓ એની અંદર આપણે શું કરશું, તો અહીંયાથી શરૂઆત કરીએ બનાવવાની. અહીંયાથી આવી રીતે બનાવીએ. બરાબર, અને અહીંયાથી આ ભાગને આમ બનાવીએ. બરાબર જોતા રહેજો. આને થોડો લંબાવી દો એટલે વ્યવસ્થિત શેપ આવી જાય. આટલું થઈ જાય અહીંયા આગળ. બરાબર, પછી આ ભાગને આમ અહીંયાથી આને શરૂઆત કરી અને આવી રીતે અહીંયા સુધી એને લઈ જઈએ. આટલા શેપ પહેલાં બનાવી લઈએ. રેડી? ઓકે ચલો આટલું થઈ જાય પછી બહુ ઇઝી કામ છે. આ થોડું ધ્યાન રાખીને બનાવજો. બરાબર, હવે જો અહીંયાથી શું કામ કરીશું, અહીંયાથી પછી આવા ગૂંચળાઓ જ આપણે બનાવવાના છે આની અંદર. બરાબર, હવે જુઓ અહીંયાથી શું કામ કરીએ, આ જે લાઈન આપણી અધૂરી હતી એને આવી રીતે અહીંયા ઉપર લઈ જઈએ અને પછી આ અનુમસ્તિષ્ક છે એને થોડો સ્પર્શ કરે એ રીતે એને આમ નીચે લઈ જઈએ. બરાબર જોઈ લેજો. ક્લિયર થાય છે? ઓકે ચલો પછી આ જે નીચેની લાઈન જે કીધું ને તમે, એને પછી આપણે બનાવીશું. એને અત્યારે બનાવી લઈએ. હવે જો એટલે આઈડિયા આવે તમને એટલા પૂરતું છે. બાકી તમે પહેલેથી આ બનાવી નાખો, કાંઈ પ્રોબ્લેમ નથી. ઓકે ચાલો હવે આટલું થઈ જાય એટલે અહીંયાથી
બરાબર, જો હું જે કહું છું એ પ્રમાણે સાથે સાથે આકૃતિને આગળ વધારતા રહેજો, બરાબર, એની સાથે સાથે આકૃતિને આગળ વધારતા રહેજો. આ ભાગને અહીંયાથી આવી રીતે દોરીએ. પછી અહીંયાથી આવા નાના નાના ગૂંચળાઓ બનાવીશું. ઓકે, ચલો આટલું થઈ ગયું. હવે જે કંઈ ખાલી ભાગ દેખાય છે ત્યાં એમ થશે ને શું આવશે એમ. ચલો એને પૂરું કરીએ. જો બરાબર, તો આટલું થઈ જાય, આટલું રેડી થઈ જાય પછી આગળ ચાલીએ છીએ. આ થોડું બેટા વ્યવસ્થિત બનાવી નાખો. આ ભાગ થોડો વ્યવસ્થિત. ચલો લાઇન્સ તમે બધી બરાબર દેખાય એટલા માટે હું થોડું ડાર્ક બનાવવાનો પ્રયત્ન એને કરું છું. તો કે આટલું થઈ જાય પછી શું કરીએ, જુઓ આટલું થઈ જાય એટલે આ ભાગ જે છે આપણે થોડી ડાર્ક લાઈન બનાવી દઉં છું. અહીંયા પણ થોડી આછી લાઈન છે એને ડાર્ક બનાવી નાખીએ. ચલો આ લાઈનને થોડી ડાર્ક બનાવી દઈએ. રેડી? ઓકે, ચલો હવે જો આ ભાગ છે એને આવી રીતે નીચે ઉતારી લો. રેડી? એટલે આટલું પૂરું. હવે અહીંયા આગળ આટલું કામ થઈ જાય, બરાબર, ઓલમોસ્ટ તમારી આકૃતિ તૈયાર થઈ જાય છે, બરાબર. આની સિવાય આમાં કંઈ બહુ ખાસ બીજું છે નહીં. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે એ સમજી લો. મેં તમને કીધું તમે પેન્સિલથી આકૃતિ બનાવશો. સમજો ખાસ, આ જે ભાગ છે આ ભાગ એને તમે ડાર્ક બનાવી દેશો. આ જે લાલ ભાગ છે એને તમે ડાર્ક બનાવો. ઓકે, પછી આ જે ભાગ છે, આ જે તમને પૂંછડી જેવો લાંબો ભાગ જે વચ્ચેનો દેખાય છે એની સિવાયના ભાગને તમે આછી પેન્સિલથી હાઇલાઇટ કરી નાખો. બરાબર ને? આપણે અગાઉ શીખવાનું છે હાઇલાઇટ કેવી રીતે કરવાનું, એ રીતે કરી નાખશો એટલે તમારી આકૃતિ સરસ રીતે થઈ જશે. ઓકે, એક નાનકડી બાબતો થોડી કરી ગઈ છે અને હું જરા વ્યવસ્થિત કરી નાખું છું. બરાબર, ચલો હવે જુઓ આ જે ભાગ છે એને થોડો આવી રીતે બનાવી દઈએ. આવી લાઈન અહીંયા પેન્સિલથી બનાવી નાખજો. ઓલરેડી તમારી ટેક્સ્ટ બુકમાં સાથે જોઈ લેજો એટલે તમને મજા આવશે. બરાબર, ચલો આટલું થઈ ગયું એટલે આપણું મગજ ઓલરેડી તૈયાર થઈ ગયું છે. હવે એના નામ નિર્દેશ કરવાના છે. તો આ જે ભાગ છે ઉપરનો, અહીંયા હું પહેલાં લખું છું, આવે છે કે કેમ જોવું પડશે મારે. આને કહીએ છીએ આપણે બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક. બરાબર, ચલો હવે પોતું જોઈ લો. આવી જાય છે ને સ્ક્રીનમાં? હા, દેખાય તો છે. ચલો, બૃહદ મસ્તિષ્ક. બરાબર, પછી જે વાત કરીએ તો અહીંયા જે આ છે આ ભાગ એ આપણે વાત કરતા આ છે મસ્તક પેટી. મસ્તક પેટી અથવા તો આપણે શુદ્ધ ગુજરાતીમાં જેને કહીએ ખોપરી. રેડી? મસ્તક પેટી એટલે કે ખોપરીની વાત છે. પછી પાછળની વાત કરીએ તો આ જે ભાગ છે એ આપણું પશ્ચિમ મગજ. અહીંયા પશ્ચિમ મગજ અહીંયા નહીં દર્શાવી આપણે, સોરી ભૂલ થઈ ગઈ મારી. સીધું મધ્ય મગજ દર્શાવી દઈએ. આ જે ભાગ જો અહીંયા આગળ બેટા આ જે ભાગ છે એ આપણું મધ્ય મગજ છે. મધ્ય મગજ કદાચ આ નહીં દેખાતું હોય તો ત્યાં આગળ મધ્ય મગજ લખ્યું છે. ઓકે, પછીની વાત કરીએ તો હવે જો 3 રચનાઓ એક સાથે હું દર્શાવું છું. કેટલી? 3 રચનાઓ. એ ખાસ જોઈ લેજો પહેલા. બરાબર, ઘણી બધી રચનાઓ અહીંયા આપણે નામ નિર્દેશ કરવાના છે વચ્ચે અહીં આગળ. તો હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, તો સૌથી પહેલા અહીં આગળ દર્શાવી દઈએ. આ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ પછી આ જે ભાગ છે તેને કહીએ પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ. ઓકે, આ ભાગ આ છે સેતુ. આ ભાગ
એક છે લંબ મજ્જા અને આ ભાગ આ જે ફૂલ જેવું દેખાય છે એ છે આપણું અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક અને આ ત્રણે ભાગ ભેગા થાય એટલે એને કહેવાય પશ્ચ મગજ. આ ત્રણેયની રચના ભેગી થાય એટલે શું કહેવાય બેટા? પશ્ચ મગજ. અને આ જે આખો આપણો વિસ્તાર છે, આ વિસ્તાર આખો જે દેખાય છે એ આપણું અગ્ર મગજ છે. અગ્ર મગજ મેં આડું એટલા માટે લખ્યું છે કે મારે થોડી લખવાની જગ્યા મને મળી છે. ઓકે, તો યોગ્ય રીતે નામ નિર્દેશ કરી નાખજો. હવે વાત કરીએ તો આપણે ઓલમોસ્ટ એની રચનાની વાત થઈ ગઈ છે, બરાબર? ઓલમોસ્ટ રચનાની વાત થઈ ગઈ છે એટલે હવે આપણે મગજ છે એના રક્ષણ, મગજ કેવી રીતે રક્ષાયેલું છે એવો મુદ્દો છે, પણ આ મગજની રચના પૂરી થાય ને પછી આપ્યો છે. એટલે આપણે રચના જ્યારે શીખતા હોય તો એની રક્ષણની વાત સાથે સાથે જોડી દેવી જોઈએ એવું મને લાગે છે. એટલે આપણે એમ કરીએ કે પહેલા રક્ષણવાળો મુદ્દો જે છે એને પહેલા લઈ લે કે આ મગજ છે એ કેવી રીતે રક્ષાયેલું છે. તો આપણે વાત કરીએ તો એની અંદર જ સાથે લઈ લઉં છું, અથવા તો મગજની રચના જે આપણે લખતા હોય એની અંદર તમે લખી શકો સાથે. અહીંયા આપણે લખીએ કે ભાઈ મગજની રચના, એના જુદા જુદા ભાગો વિશે પણ આપણે ભણવાનું છે. તો સૌથી પહેલા આપણે મગજનું રક્ષણ કેવી રીતે થયેલું છે એની વાત કરીએ. તો મગજ છે એ અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષાયેલું છે. એમાં અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષાયેલું છે. એટલે શું? તો ખોપરીની અંદર આ જે મસ્તક છે એની અંદર રક્ષાયેલું છે. એ અસ્થિ હાડકાની બનેલી એક પેટી, એક બોક્સ છે સરસ મજાનું, જેને આપણે ખોપરી કહીએ છીએ, એની અંદર રક્ષાયેલું છે. બીજી વાત આગળ વાત કરીએ તો એની અંદર આ પેલા કોણ આવશે? ખોપરી. ખોપરીના અંદરના ભાગે, એટલે કે જો આ ખોપરી છે, આ જે બ્લુ લાઈન દેખાય છે બેટા ખોપરી છે. પછી નીચે જે આપણે બે લાઈન દોરી છે ને, જે આપણે બે લાઈન બ્લેક દોરીથી ફરતી, એ શું છે? તો એ પ્રવાહી યુક્ત, એની અંદર એ બે સ્તર છે. એ બે સ્તરની વચ્ચે પ્રવાહી ભરેલું હોય. જો કે એને મસ્તિષ્ક મેરુ જળ કહેવાય છે. આપણી ટેક્સ્ટબુકમાં નથી. ટેક્સ્ટબુકમાં શું કીધું છે કે પ્રવાહી યુક્ત ફુગ્ગાની અંદર રક્ષાયેલું છે. એટલે આપણે ટેક્સ્ટબુકના શબ્દો જ વાપરશું. શું કીધું છે આપણને? કે પ્રવાહી યુક્ત ફુગ્ગાની અંદર. એ આપણે એમ કહીએ કે પ્રવાહી યુક્ત ફુગ્ગાની અંદર રક્ષાયેલું છે. કઈ જગ્યાએ છે? પહેલા તો ખોપરીની અંદર છે. ખોપરીની અંદર બને એટલે કે અસ્થિઓની બનેલી પેટીમાં પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર રક્ષાયેલું હોય છે. મગજની વાત કરીએ છીએ. ઓકે, બીજી વાત કરીએ તો આપણે માત્ર મગજ છે એ જ ચેતાતંત્રનો ભાગ નથી, સાથે સાથે કરોડરજ્જુ. તો અહીંયાથી કરોડરજ્જુ ચેતાઓ નીકળતી હશે અને છે એ આપણા કમરના હાડકા સુધી લંબાયેલો એક સ્તંભ જેવી રચના છે, જેને આપણે કરોડ સ્તંભ કહીએ છીએ. તો એ કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ આવેલી હોય છે. તો કરોડરજ્જુ જે છે એનું રક્ષણ કરવાનું કામ કોણ કરે? કરોડ સ્તંભ. તો આપણે એમ કહી શકીએ કે કરોડ સ્તંભ કરોડરજ્જુનું રક્ષણ કરે છે. કરોડરજ્જુનું રક્ષણ કરે છે. ચલો, એટલે આ મગજ છે એની બાહ્ય રચના અને એના રક્ષણ વિશેની વાતો પૂરી થઈ. હવે જો આપણે વાત કરીએ તો મગજ છે એ બૃહદ રીતે ત્રણ ભાગોમાં વિભાજિત છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. બરાબર? તો આપણે વાત કરીએ છીએ પહેલા અગ્ર મગજની. તો આપણો નવો પોઈન્ટ છે શું છે? અગ્ર મગજ. અગ્ર મગજને પહેલા સમજી લઈએ. તો અગ્ર મગજ જે છે એ મોટા ભાગે આપણી સ્વૈચ્છિક ક્રિયાઓ અથવા તો આપણી ઈચ્છિત ક્રિયાઓ, આપણા શરીરમાં બે પ્રકારની ક્રિયાઓ થાય. એક ઐચ્છિક ક્રિયાઓ છે અને એક અનૈચ્છિક ક્રિયાઓ છે. ઐચ્છિક એટલે કે સ્વૈચ્છિક, બે રીતે બોલી શકાય છે. ઐચ્છિક પણ કહેવાય, સ્વૈચ્છિક પણ કહેવાય. ઐચ્છિક ક્રિયાઓ કે સ્વૈચ્છિક ક્રિયાઓ કોને કહેવાય? જે આપણી ઈચ્છાથી આપણે કરીએ છીએ. બરાબર ને? ચલો, મારે હોમવર્ક કરવું છે તો ઈચ્છાથી હોમવર્ક થાય છે. મારે રીડિંગ કરવું છે તો રીડિંગ કરવું એ તમારી ઈચ્છાથી કરો છો. બરાબર? તમે કદાચ મમ્મી કે પપ્પા કે કોઈ ખીચાઈને બેસાડી દે, આચો બેસા બેસો આમ છો, ખબર નથી પડતી, તો તમે ચોપડી લઈને બેસી દો બેટા, પણ વાંચો છો ની ગેરંટી નથી. હે ને? હા, તો એની જેમ એ તમારી ઈચ્છાથી થાય. કે પણ ઈચ્છા શક્તિ હોય તો જ થશે.
તો આવી જે આપણી ઈચ્છાથી જે આપણે કાર્યો કરીએ છીએ એને ઐચ્છિક ક્રિયાઓ કહેવાય. આ બધી જ ઐચ્છિક ક્રિયાઓ છે એનું સ્થાન કોણ છે? મગજ છે. જો કેવી રીતે ક્રિયાઓ થાય છે મગજમાં એની વાત કરીએ તો આ જે છે આપણું અગ્ર મગજ, એ અગ્ર મગજની અંદર મુખ્ય વિચારવા વાળો ભાગ આવેલો હોય છે. કોણ આવેલો છે? એક એક મુદ્દા લખતા છીએ. તો મુખ્ય વિચારવા વાળો ભાગ અગ્ર મગજ છે, શેનું છે? મુખ્ય વિચારવા વાળો ભાગ. એટલે કે એની અંદર વિચારોને લગતા તમામ પ્રકારના કેન્દ્રો ક્યાં આવેલા હોય? આપણા અગ્ર મગજની અંદર. વિચારવાનું કામ આપણું અગ્ર મગજ કરે છે. ઓકે, તો એની અંદર શું વ્યવસ્થા હશે? વિચારવા માટે શું જોઈએ? ચલો, તો એવા કેન્દ્રોની અંદર આવેલા હોય. જો આ એક સામાન્ય વસ્તુ છે. ગોખણપટ્ટીમાં ન જતા, ગોખણપટ્ટીમાં જશો તો નહીં સમજાય. સીધું સાદું સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરજો. બહુ લાંબુ લચક નહીં કરવાનું. બેઠા શબ્દો ચોપડીને વાંચીને ગોખણપટ્ટી ન મારતા. સમજો અગત્યની વસ્તુ શું છે કે આ અગ્ર મગજ શું કામ કરે? તો કે વિચારવા વાળો ભાગ છે. તો વિચારવા માટે શું જોઈએ? તો વિચારવા માટે સૌથી પહેલા આપણી પાસે કંઈક માહિતી તો હોવી જોઈએ ને. કંઈક માહિતી જોઈશે કે ભાઈ આપણે કોના વિશે વિચારવાનું છે, બરાબર? તો એ માહિતી આપણને ક્યાંથી મળે? આપણા ગ્રાહી એકમો દ્વારા. ફોર એક્ઝામ્પલ, એક આપણે સામાન્ય વાત કરીએ કે હું કંઈક એવી રચના જો એક વાત કરું છું, એક ઉદાહરણ જ લઈ લઈએ આપણે. એક ઉદાહરણ લઈ લઈએ કે કંઈક એવું ઉદાહરણ કે જેના માટે તમારે વિચારવું પડશે. ઓકે, ચલો, 10મા ધોરણના વિદ્યાર્થી છો ને તમે. આપણે યુનિટ નંબર 1, 10 અને 6 પૂરા કર્યા. ચલો, કરો અહીંયા એક નિશાની બનાવું છું આવી. ચલો, આ નિશાની વિચારજો. ચલો, આ નિશાની શું છે કયો મને? ખબર પડશે? નહીં પડે ને? યસ. તો જુઓ, એ તમે એના વિશે વિચાર્યું કરે, ભલે તમને સમજાય છે નથી સમજાતું એ જુદી વાત છે. આ નિશાનીને વાંચવા માટે બીજું કંઈક તમને સમજાવવાનું છે હમણાં, બરાબર? તો આ નિશાનીને તમે ઓળખતા નથી, તમે એના વિશે વિચાર્યું, ખબર પડી કે આ શું છે, આપણને ખબર જ નથી, બરાબર? તો એ ક્યારે વિચાર્યું? તમને કોઈ ચોક્કસ પ્રકારે માહિતી મળી, તમે અહીંયાથી જોયું, સ્ક્રીન ઉપર મેં દોરી છે નિશાની, તમે જોઈ, સાથે સાથે હું બોલ્યો એ તમે સાંભળ્યું કે ભાઈ આ શું છે, એ પ્રશ્ન આવ્યો. એટલે કાન અને આંખ દ્વારા કામ થયું. તો ત્યાંથી માહિતી ગ્રહણ થઈ, બરાબર ને? માહિતી ગ્રહણ થઈ, મગજમાં પહોંચીને મગજ એના વિશે વિચારવાનું ચાલુ કર્યું. ખબર પડી? તો એના માટે ગ્રાહી એકમોમાંથી કોઈ ચોક્કસ માહિતી મગજ સુધી પહોંચવી જોઈએ. તો ગ્રાહી એકમો જો છે આપણા, ફરી વખત કહી દઉં, આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ આપણે ઘ્રાણેન્દ્રિય ને એવા નામે બધા આપણે સાદી ભાષામાં વાત કરીએ છીએ. તો એ ગ્રાહી એકમો છે, એમાંથી સંદેશાઓ મળવા જોઈએ અને મગજ સુધી પહોંચવા જોઈએ, બરાબર? તો મગજ સુધી પહોંચે છે તો જેટલા ગ્રાહી એકમો, જુદા જુદા પ્રકારના કેટલા ગ્રાહી એકમો છે, એ બધા ગ્રાહી એકમો માટેના જુદા જુદા વિસ્તારો આપણા મગજમાં આવેલા હોવા જોઈએ. હવે જો એક જ જગ્યાએ બધી માહિતી જાય તો એ પ્રોબ્લેમ, બરાબર? એટલે એના માટે જુદા જુદા વિસ્તારો હોવા જોઈએ. તો ત્યાં આગળ શું વ્યવસ્થા છે? આ ગ્રાહી એકમોમાંથી આવતી માહિતી, જેને આપણે સંવેદના કહીએ, તો ગ્રાહી એકમોમાંથી આવતી સંવેદનાઓને મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે. શું આવેલું હોય છે? ગ્રાહી એકમોમાંથી આવતી, એમ કહી શકાય કે ગ્રાહી એકમોમાંથી આવતી સંવેદનાઓ મેળવવાના વિસ્તારો એ અહીંયા આગળ આવેલા હોય છે. ઓકે, ચલો, એક વાત થઈ ગઈ. ગ્રાહી એકમો માટેના વિસ્તારો, એ શું મેળવવાના વિસ્તારો છે, એટલે શું કામ કરશે? તો એ બધા વિસ્તારો છે એ ગ્રાહી એકમોમાંથી આવતી માહિતીને સ્વીકારશે. કઈ માહિતી હશે? તો દાખલા તરીકે આપણે ગ્રાહી એકમોની વાત કરીએ તો આંખ, નાક, કાન, જીભ એવી વાત કરી હતી. તો આંખની વાત કરો તો એને દ્રષ્ટિ સંવેદના કહેવાય. કાનની વાત કરો તો એને શ્રવણની સંવેદના કહેવાય. નાકની વાત કરો તો એને ઘ્રાણ સંવેદના કહેવાય, બરાબર ને? તો એનો અર્થ એવો થયો કે આ દરેક માટે વિશિષ્ટીકરણ પામેલા છે. કઈ સંવેદના માટે? દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે દાખલા તરીકે શ્રવણ, પછી ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા છે. આજે કોણ વિશિષ્ટીકરણ પામેલું છે? કોણ વિશિષ્ટીકરણ પામેલું છે?
આ જે ગ્રાહી એકમોમાંથી આવતી સંવેદના મેળવતા જે વિસ્તારો છે એની આપણે વાત કરીએ અને આ તો જુદા જુદા ગ્રાહી એકમો માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે. હવે માહિતી તો આવી ગઈ, બરાબર ને? માહિતી આવી ગઈ. માની લો કે બધી માહિતી વારાફરતી આવે તો સમજો હમણાં મેં તમને એક આ દિશાની દોરી, આ જોવાની માહિતી તમને પહેલા આવી ગઈ, બરાબર? પછી અડધી કલાક હું સાથે જ બોલું, સમજો કે ભાઈ આ નિશાની શેની છે, મેં દોરી છે અને બોલ્યો સાથે. હવે કલ્પના કરો એવું થાય કે તમે દ્રષ્ટિની સંવેદના એટલે નિશાની તમે જોઈ લીધી દોરી, પણ હું બોલું છું એ તમારી સંવેદનાઓ છે એ તમારા મગજ સુધી મોડી પહોંચે તો, અથવા તો એની વચ્ચે કાંઈ કનેક્શન ન હોય તો, એ બેની વચ્ચે કાંઈ કનેક્શન જ ન હોય કે દ્રષ્ટિની સંવેદના જે વિભાગમાં જાય એને કાનની સંવેદના સાથે કાંઈ લેવા દેવા જ નહીં, તો આકૃતિ દેખાય પણ ગોરવાનું શું, બરાબર ને? તો એ બેની વચ્ચે કાંઈક કનેક્શન હોવું જોઈએ કે હું જે દોરું છું અને હું જે બોલ્યો છું એ બંને વસ્તુ ભેગી થાય. કેમ કે મેં આકૃતિ દોરી છે અહીં આગળ, સોરી આકૃતિ નહીં પણ સાજે એક સંકેત છે મેં દોર્યો છે, બરાબર? એક સંજ્ઞા મેં દોરી છે, સાથે સાથે મેં સૂચના તમને આપી છે કે આ શું છે એવું હું બોલ્યો હતો, બરાબર? તો એ બેની વચ્ચે સંકલન થવું જરૂરી છે. કોની વચ્ચે? દ્રષ્ટિની સંવેદના અને કાન એટલે કે શ્રવણની સંવેદના, એની વચ્ચે શું થવું જોઈએ? સંકલન થવું જોઈએ. તો એની અંદર સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્ર આવેલા હોય છે, એટલે એ આ બધાનું શું કરે છે? સંકલન કરવાનું કામ કરે છે. તો એના અંદર આપણે કહીએ ને જેમ તેમાં સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય છે. એક જ મિનિટ બેટા, 1 મિનિટ હોલ્ડ કરજો ખાલી. ઓકે, તો એની અંદર સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય છે. ઓકે, બીજી વાત કરીએ આગળ. કરીએ તો હવે સહનિયમનના ક્ષેત્રો એનાથી શું થાય છે? તો સહનિયમનના ક્ષેત્રોને કારણે, સહનિયમનના જે ક્ષેત્રો છે એના કારણે આ જે આપણું કમ્પ્લીટ મગજ છે એની અંદર જે માહિતી આવી છે, બરાબર? એક દ્રષ્ટિની આવી, એક શ્રવણની આવી, બંનેની વચ્ચે કનેક્શન થયું. એટલે તમે આખું આપણી જે સંજ્ઞા છે ને તમે જોઈ અને મારા પ્રશ્નને તમે સાંભળ્યો, બંને ભેગા થયા એટલે ખબર પડી કે સરે જે સંજ્ઞા દોરી છે તો સંકેત દોર્યો છે એ શું છે એમ આપણે કહેવાનું છે. તો ત્યાંથી મગજ વિચારવાનું ચાલુ કરશે. જો મગજની વિચારવાની પ્રક્રિયાને આપણે સમજીએ છીએ તો ત્યાંથી મગજ વિચારવાનું ચાલુ કરશે. ક્લિયર થાય છે? ઓકે, હવે આગળની વાત કરીએ તો ત્યાંથી મગજ વિચારવાનું શરૂ કરશે અને વિચારવાનું જે છે શરૂ કરશે એટલે એનું અર્થઘટન કરવાનું કામ કરશે કે ભાઈ આ શું છે. માની લો તમે આને ઓળખો છો, બરાબર? આને ઓળખતા હોય તો તમને તરત ખબર પડી જાય. કેમ ખબર પડે? તો એ નિર્ણયો કોના આધારે લેશે? અર્થઘટન કોના આધારે કરશે? તો આપણા મગજમાં અગાઉથી સંગ્રહિત થયેલી માહિતીના આધારે. આપણા મગજમાં અગાઉથી કેટલીક માહિતી સંગ્રહ થયેલી હોય છે, જે તમે નાના બાળક હતા ત્યારથી તમારા મગજમાં ધીમે ધીમે આ બધી માહિતી ભેગી થતી જાય છે. સૌથી પહેલા આપણે દાખલા તરીકે ખૂબ જ નાના હોઈએ ત્યારે આપણા ઘરના સભ્યો આપણને બોલતા શીખવાડે. મમ્મી ને પપ્પા ને દાદા ને દાદી ને બા ને બધું બોલતા શીખવાડે છે ને. યસ, તો તમને ખબર પડે કે આ જે કેરેક્ટર છે, આ જે વ્યક્તિ છે એને મમ્મી કહેવાય, કે આ વ્યક્તિ છે એને પપ્પા કહેવાય, આ વ્યક્તિને દાદા કહેવાય. એ ધીમે ધીમે માહિતી ભેગી થાય. હવે વિચારો કે દાખલા તરીકે હું આમ લખું, અહીંયા જે બીજો સંકેત લખું, સાંભળ જોજો બીજો કંઈક લખું છું આ, તો આ શું છે? તો કે 1 અને 1 તરત ખબર પડશે. શા માટે? કેમ કે હું આ શું છે એમ બોલ્યો ને અહીંયા મેં શું લખ્યું છે તમે જોયું, મારો શબ્દ સાંભળ્યો તરત જ મગજમાં આવે તો એકડો છે. શા માટે? કેમ કે આની માહિતી ઓલરેડી તમારા મગજની અંદર અગાઉથી પડી છે એટલે તરત તમે ઓળખી જશો. ટીવીની સ્ક્રીન ચાલુ થાય અને એની ઉપર કોઈ કલાકાર આવે, દાખલા તરીકે અમિતાભ બચ્ચન, તો તમે તરત એને ઓળખી જાઓ. કેમ? તો કે અગાઉથી એની માહિતી સંગ્રહિત થયેલી છે. પણ આને તમે ઓળખતા નથી. શા માટે? કેમ કે આની કોઈ માહિતી તમારા મગજમાં અગાઉથી નથી. સમજાય છે? તો મગજ જે છે એ અર્થઘટન કરવાનું કામ કોના આધારે કરે છે? અગાઉથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે. બરાબર? તો આપણે એમ કહી શકાય કે અગાઉથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે
અગાઉથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે તેનું અર્થઘટન થાય છે. તેનું અર્થઘટન થાય છે. રેડી? શું થાય છે? એના આધારે અગાઉથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે એનું અર્થઘટન થશે. ઓકે, ચલો અર્થઘટન થઈ ગયું. હવે શું કરવાનું? કે માની લો અહીંયા તમને ખાલી સમજવાનું જ કીધું હતું, તો તમને અર્થઘટન આ શું છે એટલે તમે કીધું એકડો. હા, તમે બોલશો. ઈ બોલ્યા, ઈ બોલવા માટેનો સંદેશો. જો પહેલા શું થયું? નંબર 1, મેં તમને માહિતી આપી. યસ, તમારા મગજે એનું અર્થઘટન કર્યું. આ શું છે એટલે તમારે કંઈક પ્રતિચાર આપવાનો છે. શું? તો કે એનો જવાબ આપવાનો છે. તો જવાબ આપવા માટે શું કરવાનું? મગજ સંદેશો મોકલશે. કોને? આપણા જુદા જુદા અંગોને, જેને બોલવા માટે કાર્ય કરવાનું. એ પછી ફેફસા છે, સ્વરયંત્ર છે, કે આપણા જડબાના સ્નાયુઓ છે, એ બધાને સંદેશા મોકલશે. બધા ભેગા થઈ અને બોલશે. શું? તો કે એકડો. બરાબર? કાર્ય થયું ને, તો અહીંયાથી મગજે કંઈક માહિતી એના સુધી પાસ કરી છે. તો એ માહિતી કેવી રીતે પાસ થાય? તો આ પ્રાપ્ત થયેલા અર્થઘટન જે આપણે કર્યું એના આધારે એનો નિર્ણય લેવાય. એકડો છે, નિર્ણય લેવાયો, અને એની સૂચના ક્યાં સુધી? તો કે ચાલક ક્ષેત્ર સુધી. બોલવાનું કામ કોણ કરે છે? જે કાર્ય કરશે, જે એના પ્રમાણે જે કાર્ય કરે બેટા એને ચાલક ક્ષેત્ર કહેવાય. એટલે એના આધારે નિર્ણય લેવાય. કોના આધારે? આપણે અર્થઘટન કર્યું છે એના આધારે નિર્ણય લેવાય. નિર્ણય લેવાયા પછી આ સૂચના છે એ ચાલક ક્ષેત્રને મોકલવામાં આવે, અને એના આધારે ઐચ્છિક ક્રિયાનું નિયંત્રણ થાય. બરાબર? તો આપણે અહીંયા આગળ વધીએ છું. હવે પછીનું સ્ટેપ શું આવ્યું? સમજો. બરાબર? હવે પછીનું સ્ટેપ શું આવશે? તો કે અહીંયા આગળ શું ઘટના બની પછીની? તો હવે એના આધારે શું થયું છે? નિર્ણય લેવાયો. બરાબર? પછી મગજ શું કામ કરશે? સોરી, બ્લેક માર્કર બેટા બરાબર ચાલતી નથી. તો જેના આધારે નિર્ણય લેવાય છે. નિર્ણય લેવાયા પછી શું કરવાનું? તો નિર્ણય લેવાય પછી આ જે સૂચના, નિર્ણયની સૂચના હોય છે ક્યાં મોકલવાની છે? ચાલક ક્ષેત્ર સુધી. પછી સૂચનાઓ ક્યાં જાય છે? ચાલક ક્ષેત્ર સુધી જાય છે. અને આ ચાલક ક્ષેત્ર જે છે, ચાલક ક્ષેત્ર એટલે આપણે બોલવાનું કામ અત્યારે કર્યું ને, તો આપણા માટે કોણ? દાખલા તરીકે ફેફસા છે, સ્વરયંત્ર છે, જડબાના સ્નાયુઓ છે, જીભ છે. આ બધા ભેગા મળશે ત્યારે આપણે યોગ્ય રીતે બોલી શકશું. તો એના સુધી આ નિર્ણયો પહોંચે છે, અને એના દ્વારા ઐચ્છિક ક્રિયાઓ એટલે આપણે જે ઈચ્છાથી કરતા ક્રિયાઓ છે એ ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ થાય અથવા તો નિયમન થાય. જુઓ, ઐચ્છિક ક્રિયા શા માટે કીધી બેટા આને આપણે? કેમ કે આપણી ઈચ્છાથી થતી ક્રિયા છે. હું એમ કહું કે આ શું છે એટલે ક્લાસમાં બેઠેલા બધા વિદ્યાર્થી કઈ બોલે ને એકડો, હે ને? કોક એમ થાય એમાં હું બોલવાનું. હા, તું ન બોલે, એની ઈચ્છાની વાત છે. બરાબર? તું કહેવાનો અર્થ એ છે. તો કેટલાક વિદ્યાર્થીઓ આવશે તરત જવાબ આપશે, એ બોલશે. બરાબર? તો એ આપણી ઐચ્છિક ક્રિયા છે, એની ઈચ્છા જ ન થાય. બોલવાનું થોડો એકડો છે, સીધી વાત છે. ઓકે, ચલો, તો આટલું ક્લિયર. તો આ શેની વાત થઈ? આપણા મગજની અંદર થતી ક્રિયાઓની. હવે તમને એમ થશે કે સાહેબ કંઈક દોર્યું તો છે, પણ છે શું? આપણે ફિઝિક્સમાં એને ભણવાનું આવશે. બરાબર? ત્યારે ભણશું. આ જે નિશાની છે એને વંચાય બેટા ઓમેગા. ઓમેગા શું વંચાય? યાદ રાખજો. જો ઓમેગા. હવે તમે એને ઓળખી ગયા. હવે હું દોરીને આ જો શું થયું? આ તમને મેં માહિતી આપી. બરાબર ને? આ માહિતી તમારા મગજમાં સ્ટોર થશે, સંગ્રહિત થશે. હવે જ્યારે કોઈ આ નિશાની બનાવશે એટલે તમે કહેશો ઓમેગા છે. શા માટે? કેમ કે હવે તમને ખબર છે, હવે માહિતી સંગ્રહિત થઈ ગઈ છે. ક્લિયર થાય છે? ઓકે, ચલો આગળ વધીએ. કેમ કે લેક્ચર બહુ મોટો થઈ જશે નહીતર. કેમ કે હજી આપણે પશ્ચિમ મગજને ભણવાનું છે, એટલે કે અનૈચ્છિક ક્રિયાઓની થોડીક વાતો કરવાની છે, તો એ પણ સાથે સાથે થઈ જાય. ઓકે, ચલો. તો આટલી ખબર પડી. તો કેવી રીતે આપણા શરીરમાં આપણે શું ભણ્યા અત્યાર સુધી? કે આપણા મગજની અંદર માહિતી કેવી રીતે આવે છે, એ માહિતી કઈ જગ્યાએ જાય છે, એની માહિતી કોણ સ્વીકારે છે, ત્યારબાદ એના ઉપર એનું અર્થઘટન કઈ રીતે થાય અને એનો નિર્ણય કઈ રીતે લેવાય. એની સિવાય કેટલીક માહિતી એવી હોય છે, કેટલીક માહિતીઓ જેમ કે ભૂખ લાગવી. બરાબર ને? ભૂખ લાગવી કેમ ખબર પડે આપણને? તો એના માટે પણ આપણા
અગ્ર મગજની અંદર જુદા જુદા કેન્દ્રો આવેલા હોય છે, બરાબર. હવે વાત કરવી છે આપણે મધ્ય મગજ અને પશ્ચિમ મગજ. હવેનો મુદ્દો જે છે શું છે આપણો, બંને આપણે અલગ અલગ નથી. તમને શોર્ટમાં ટૂંકમાં સરસ રીતે આપેલું છે, તો આપણે અહીંયા ભેગા જ લખશું મધ્ય મગજ અને પશ્ચિમ મગજ. જો બેટા આવા મુદ્દાઓ ટેક્સ્ટ બુકમાં પાડેલા નથી, બરાબર, ત્યાં સળંગ પેરેગ્રાફ સ્વરૂપે આપ્યું છે. આપણને યાદ રહે એટલા માટે આપણે એને પોઈન્ટ વાઇઝ ડિવાઈડ કરવાનું કામ કર્યું છે. ટેક્સ્ટ બુકને ફરજિયાત વાંચજો એટલે સમજાઈ જશે. ઓકે, ચલો હવે મધ્ય મગજના કામ શું, કેટલાક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. દાખલા તરીકે આપણા ભાવતા ભોજનનું કોઈ નામ લે, બરાબર ને, પીઝા ને બર્ગર ને નામ કોઈ લે એટલે મોઢામાં પાણી આવે. તો મોઢામાં પાણી આવવું કેટલીક ક્રિયાઓ લખું છું. આવા આપણા ભાવતા ભોજનનું કોઈ નામ લે એટલે કે મોઢામાં પાણી આવવું, આ એક ઘટના છે, બરાબર સમજો. મોઢામાં પાણી આવવું. એની સિવાય આપણા હૃદયના સ્પંદન, હૃદયનો ધબકાર, હું જે કહું છું બરાબર સમજો. હૃદયના સ્પંદન લખવાનું છે, હૃદયના સ્પંદન. ઓકે, જો મોઢામાં પાણી આવવું, હૃદયના સ્પંદન. પછી આપણે જે જમીએ છીએ એ ખોરાકનું પાચન, ખોરાકનું પાચન. આ બધી ક્રિયાઓ છે એમાં આપણી ઈચ્છાથી થાય. આ એકડો હમણાં આપણે કીધું હતું, એકડો તમારે બોલવું હોય તો બોલો, ન બોલવું હોય તો નહીં બોલો, એ તમારી ઈચ્છાથી છે. પણ આમાં તમારી ઈચ્છાને કોઈ સ્થાન છે? ચલો, હૃદયના ધબકારા માટે તમારે ધ્યાન રાખવું પડે. ચાલો ભાઈ શરૂ રાખો. કેમ ધીમા પડ્યા? ખોરાક જમ્યા પછી તમારે ઓર્ડર આપવો પડે જે તે અંગોને. ચલો ભાઈ મુખ ચાવવાનું શરૂ કરો. હાલો, કદાચ એમાંય આપણી ઈચ્છા ચાલે, પણ અન્નનળીમાં જેવો ખોરાક પ્રવેશે પછી તમારી ઈચ્છા કઈ ચાલે? જઠરને એમ કહીએ કે ભાઈ બહુ જ કામ કર્યું છે, થોડીક વાર આરામ કરી લે. નહીં, એ ઓટોમેટિક એના કાર્યો થાય જ છે, બરાબર. તો આ બધા કાર્યો કેવા છે બેટા? આ બધા અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય. આ કેવી ક્રિયા છે? અનૈચ્છિક ક્રિયાઓ, જેમાં આપણી ઈચ્છાને કોઈ સ્થાન નથી, હોતું નથી, બરાબર ને. તો આ અનૈચ્છિક ક્રિયાઓ છે, અને આ અનૈચ્છિક ક્રિયાઓ છે એ મધ્ય મગજ અને પશ્ચિમ મગજ દ્વારા નિયંત્રિત થતી હોય છે. કેટલીક વાત કરીએ. દાખલા તરીકે આપણા જે મધ્ય મગજ અને પશ્ચિમ મગજનો એક ભાગ જો પશ્ચિમ મગજ, એનો ભાગ એક કોણ છે? લંબ મજ્જા. આ લંબ મજ્જાની વાત કરીએ તો આપણે એની અંદર એક આ નાનકડો એવો મુદ્દો છે. જુઓ, કોણ? લંબ મજ્જા. કોણ કયા કાર્યો કરે છે એની વાત કરીએ છીએ. જોજો, આ ખાસ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નોમાં પણ આ પૂછી શકાય એવો મુદ્દો છે. તો રુધિરનું દબાણ, લાલ રસનો સ્ત્રાવ. જો રુધિરનું દબાણ, લાલ રસનો સ્ત્રાવ, બરાબર. પછી ઉલટીનું નિયમન, ભૂલ પડી ગઈ, બ્લેક માર્કર રેવાઈ ગઈ, થોડીક આછી ચાલે છે, એને ઇંક નાખવાની રહી ગઈ છે. ઓકે, રુધિરનું દબાણ, લાલ રસનો સ્ત્રાવ, ઉલટીનું નિયમન, આ બધા કાર્યો જે છે એ કોના દ્વારા નિયંત્રિત થાય છે? લંબ મજ્જા દ્વારા. એની સિવાય જો આપણે કદાચ વાત કરીએ બીજી એક, તો આપણા શરીરમાં અનુમસ્તિષ્ક જે ઓલી ફૂલ જેવી રચના આકૃતિમાં આપણને દેખાય છે, અનુમસ્તિષ્ક, બરાબર. આ ભાગ, જો આ જે ભાગ છે આપણો અનુમસ્તિષ્ક છે. તો આ જે અનુમસ્તિષ્ક છે એનું કામ શું છે? તો આપણા શરીરમાં આવેલું અનુમસ્તિષ્ક એ શારીરિક સંતુલન જાળવવાનું કામ કરે. શું કામ કરે છે? શારીરિક સંતુલન જાળવવાનું કામ. આપણા શરીરની અંદર જે થતી ક્રિયાઓ છે, કેટલીક ક્રિયાઓને શારીરિક સંતુલન જાળવવું જરૂરી છે. જેમ કે ચાલવું, બરાબર ને, ચાલવાની ક્રિયામાં શારીરિક સંતુલન હોવું જોઈએ, નહીંતર ભફ થઈ જવાય. સાયકલ સવારી કરવી, તમે સાયકલ ચલાવો છો તો તમારા શરીરનું બેલેન્સ યોગ્ય હોવું જોઈએ, નહીં તો સાયકલ ઉપરથી પડી જવાય. બરાબર. નાચવા માટે શારીરિક સંતુલન યોગ્ય હોવું જોઈએ. ઘણાના શારીરિક સંતુલન યોગ્ય ન હોય, નાચતા હોય, જોજો તમે. હા, તો અને અમુક લોકો કેવા છે, જો જેને નાચતા નથી આવડતું એ લોકો છે એના શારીરિક સંતુલન યોગ્ય ન હોય, એટલે આમ નથી પણ નાચવા પૂરતું. હા, તો એ યોગ્ય રીતે ન નાચી શકે. જ્યારે એક વ્યક્તિ છે એ સરસ મજાનો ડાન્સ કરી શકતા હોય છે તો એનું શારીરિક સંતુલન વધુ સારું છે એમ કહેવાય, બરાબર ને. તો એ શારીરિક સંતુલન જાળવવાનું કામ એ કોના દ્વારા થાય?
અનુમસ્તિષ્ક દ્વારા, એટલે સાયકલ સવારી કરવી, ચાલવું, દોડવું, કૂદવું, બરાબર, નાચવું, આ બધી જ ક્રિયાઓમાં એ ભાગ ભજવે છે. આપણે એક જગ્યાએ ઊભા રહી શકીએ છીએ, તો ઊભા રહેવા માટે પણ શારીરિક સમતોલન જરૂરી છે. માની લો કે આપણે ઊભા હોઈએ અને આ શરીર સ્ટેડી ન રહે, ધીમે ધીમે આગળ નમતું જાય, પડી જવાય, પાછળ નમતું જાય, પડી જવાય, બરાબર. તો શારીરિક સમતોલન જાળવવાનું કામ કોના દ્વારા થાય છે? આપણા અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. તો અહીંયા આગળ મગજનો જે આખો વિભાગ છે, એની રચના અને એના જુદા જુદા વિભાગોની જે સરસ મજાની રજૂઆત, એને આપણે ખૂબ જ ટૂંકા મુદ્દાઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો છે. એક વખત કમ્પ્લીટ એને વાંચી લેજો ટેક્સ્ટ બુકમાંથી, એટલે સરસ રીતે તમને આવડી જશે. બીજી વાત, હૃદયની જ્યારે મેં આકૃતિ શીખવાડી ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કીધું હતું કે સર હૃદયની આકૃતિ હજી નથી આવડી. તો બેટા એક વસ્તુ યાદ રાખો કે આકૃતિઓ એવી છે એ પ્રેક્ટિસથી જ આવડશે. એમાં તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પ્રેક્ટિસ વગર નહીં આવડે. અમને કાંઈ એમને નથી આવડી ગઈ, અમે બી ઘણી બધી પ્રેક્ટિસ કરી છે. કોઈ પણ ટીચર છે આકૃતિ સરસ બનાવતા હોય તો એમણે ખૂબ પ્રેક્ટિસ કરેલી હશે. એટલે પ્રેક્ટિસ સિવાય આકૃતિઓ આવડશે નહીં. ધીમે ધીમે બનાવો, ધીમે ધીમે આપણી જે ભૂલો થતી હોય એ ભૂલોને સરખાવો કે ભાઈ ટેક્સ્ટ બુકમાં કેવી આકૃતિ આપી છે અને મારી આકૃતિ કેવી છે, તો એ બંનેની વચ્ચે શું ડિફરન્સ આવે છે, એ ડિફરન્સને દૂર કરવાનો પ્રયત્ન કરો. એક વખત, બે વખત, 5 વખત, 10 વખત આકૃતિ બનાવશો એટલે ધીમે ધીમે બધા જ શેપ યોગ્ય રીતે થવા લાગશે. એટલે આકૃતિ કદાચ સારી ન થતી હોય તો મૂંઝાવાનું નહીં, પ્રેક્ટિસ કરવાનું રાખો, એટલે 100% તમને આકૃતિ આવડી જ જશે. ઓકે, હવે બીજી જે વાત કરવાની હતી મારે તમને આ લેક્ચર માટે, તો આપણે આજે મગજની રચનાને ભણ્યા, બરાબર. મગજના એક મુદ્દો જે છે ખાસ કરીને જોઈ લેજો. આ જે મુદ્દો છે તમારી ટેક્સ્ટ બુકની સંદર્ભે વાત કરીએ તો આપણે જે અગાઉ ચર્ચા કરી એ ટેક્સ્ટ બુકમાં લખેલું છે. અહીંયાથી આપણે શરૂ કર્યું તો આ જે મુદ્દો, ચલો મને હાઇલાઇટ કરી દઉં થોડો લાલ માર્કરથી. આટલો વિભાગ જે છે, આ વિભાગ, એ વિભાગની જે આપણે વાત કરીએ છીએ, તો એ વિભાગ જે છે બેટા ખાસ સમજો, એ વિભાગ આ બધું જ પૂરું થઈ જાય પછી છેલ્લે આવે છે, બરાબર. પરંતુ એની અંદર મગજના રક્ષણની વાત હતી એટલે આકૃતિ સાથે સંલગ્ન મુદ્દો હતો એટલે મેં સાથે ભણાવી દીધો છે. ટેક્સ્ટ બુકમાં અહીંયાથી શરૂ કરી સળંગ છે આ બધું, અનુમસ્તિષ્કના કાર્યો પૂરા થાય ત્યારબાદ આ મગજ કેવી રીતે રક્ષણ પામેલું છે એ આપેલું છે, બરાબર. આમાંથી ઘણા બધા તમને ટૂંકા પ્રશ્નો પૂછી શકાય અને કદાચ મગજની રચના છે એ 4 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. તો એ રીતે તૈયાર કરજો, આકૃતિની સરસ પ્રેક્ટિસ કરજો. નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ થેન્ક યુ વેરી મચ.